સુરતના લીંબાયત વિસ્તારમાં શ્રી સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા આયોજક સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટને વિવિધ જગ્યાએ તારીખ 4 થી 22 જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિનામૂલ્યે આપવાનો ઠરાવ 3 જાન્યુઆરીની સ્ટેન્ડિંગ સમિતિએ કર્યો। આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે કરી। જો કે 16 જાન્યુઆરીએ મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં 22 જાન્યુઆરીને બદલે 16 જાન્યુઆરી સુધી સમય મર્યાદા કરવા નિર્ણય કરાયા બાદ મોટો વિવાદ ઊભો થયો છે। આંતરરાષ્ટ્રીય કથાવાચક પંડિત મિશ્રા ડિંડોલીમાં જ્યારે શિવ મહાપુરાણની કથા ચાલી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી બેનરના વિવાદો સામે આવી રહ્યા છે। એવા જ દ્રશ્યો અમે તમને બતાવીશું। અત્યારે હાલ જોઈ શકો છો મજુરા ગેટ વિસ્તારમાં આવેલા જ્યાં શા પબ્લિસિટી દેખાઈ રહ્યું છે ત્યાં શિવ મહાપુરાણના જે છે બેનરો લગાડવામાં આવ્યા હતા અને તેમને અત્યારે હાલ છે તે કાઢી લેવાયા છે। વાત કરવામાં આવે સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના ભાજપના આંતરિક જૂથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી હોય તેવા દ્રશ્યો આપણને અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ભાજપનો આંતરિક વિવાદને લઈ ભારે ચર્ચા અત્યારે હાલ લોકોમાં ચાલી રહી છે। કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ 16 જાન્યુઆરી આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ડિંગ્સ પર ચાર્જ વસૂલવાની વાત કરવામાં આવી હતી। ભાજપ એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેનનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। આ ઠરાવમાં મારો ભલામણ પત્ર પણ હતો છતાં કેન્સલ કર્યો ઠરાવ। આ બાબતે મારું પણ અપમાન થયું છે। હું આ બાબતે હાઈકમાન્ડને ફરિયાદ કરીશ। આ વાત સાચી લેવાય નહીં। હાઈકમાન્ડ મારું રાજીનામું માંગશે તો હું આપવા તૈયાર છું। કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા વાત કરવામાં આવી રહી છે। આ વાતને લઈ ચાલે, જેની પોલિટિકલ રમવું હોય તે તેના પર જવાબ આપે। વાત કરીએ તો સોમનાથ મરાઠા દ્વારા છે તે સ્ટેન્ડિંગમાં સ્થાયી સમિતિના એની અંદર એક ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો અને તે ઠરાવની અંદર 22 જાન્યુઆરી સુધી શા પબ્લિસિટી દ્વારા જે છે તે બેનર લગાડવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેના પહેલા જ આ બેનરો કાઢી લેવામાં આવ્યા છે। એટલે ભાજપમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથબંધી અત્યારે હાલ સામે આવી રહી છે અને એવા આરોપો પણ લગાડવામાં આવી રહ્યા છે। ત્યારે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠા દ્વારા ભલામણ પત્ર આપવામાં આવ્યું છે, તો એ છતાં બેનરો કાઢી લેવામાં આવ્યા છે। સોમનાથ મરાઠા દ્વારા એક મોટું નિવેદન પણ આપવામાં આવ્યું છે ત્યાં સમગ્ર મામલો હાઈકમાન્ડ સુધી લઈ જશું અને હાઈકમાન્ડ મને કહેશે તો મારું રાજીનામું પણ મૂકી દઈશ, પરંતુ શિવ ભક્તોનું જે છે અપમાન જે અત્યારે હાલ થઈ રહ્યું છે તે ખૂબ જ નિંદનીય છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।